પાવી જેતપુર તાલુકાના એક આરોગ્ય કેન્દ્રમાં નર્સ સાથે બની છેડતીની ઘટના. હાલમાં કોલકાતાની મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાના પડઘા શમ્યા નથી, ત્યાં તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના એક સરકારી દવાખાનાની નર્સ સાથે કિસમ દ્વારા બીભત્સ વર્તન કરી નાજાયજ માંગણી કરવામાં આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ હોવાનું બહાર આવ્યું છે. વિગતો મુજબ આ નર્સ તારીખ 20ના રોજ દવાખાનામાં ફરજ પર હતી, ત્યારે દવાખાના નજીક રહેતો એક કિસ્મ હાંફળો ફાંફળો આવ્યો હતો. નર્સે તેને પૂછ્યું હતું કે તમને કંઈ થાય છે, ત્યારે તેણે નર્સને બાથ ભરી લઈને ખરાબ માંગણી કરતા શબ્દો ઉચ્ચારતા નર્સે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ઇસમ ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો હતો. નર્સે આ ઘટનાની જાણ ફોનથી તેના પરિવાર અને પતિને કરી હતી. બાદમાં આ નર્સે સદર ઇસમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરાવી અને પોલીસ દ્વારા આ ગુનાના આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગઈ તારીખ 20/8/24ના કલાક 19:00 આસપાસ કરાલી પોલીસ સ્ટેશન ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક ઈસમ દ્વારા નર્સની છેડતી કરવામાં આવેલી, જે બાબતે કાયદેસરની ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ચાલુ છે. શું નામ સાહેબ આપનું? પીઆઈ એસબી કલારા.